નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા એનર્જી શેર વિશે વાત કરવાના છે, જેમાં સરકારના એક નિર્ણયથી આ શેર ઊંધા માથે નીચે આવી શકે છે અને આ શેરમાં રોકાણકારોને ભારે નુકસાન જાય એ પહેલા જ તમે આ શેરમાંથી નીકળી જાઓ તો સારું રહેશે. તો આ કયો શેર છે અને કેમ સરકાર આ શેર પાછળ પડી છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. અને મિત્રો, જો તમને આ વિડીયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો. તો મિત્રો, વાત કરીએ ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના શેર આજે 25 સપ્ટેમ્બરના રોજ 4.31% ના ઘટાડા સાથે 202.49 ના ભાવ ઉપર બંધ થયા. આ ઘટાડો એ ખબર બાદ આવ્યો છે કે સરકાર પાવર એક્સચેન્જો માટે માર્કેટ કપલિંગ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. માર્કેટ કપલિંગ એક મોડલ છે જેના હેઠળ બધા પાવર એક્સચેન્જો પર ખરીદી અને વેચાણની આવનારી બિટ્સને એક જ જગ્યાએ એકઠી કરવામાં આવે અને તેના આધારે પર એક સમાન માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે. એટલે કે કંપની છે આઈઈએક્સ અને સરકાર પાવર એક્સચેન્જો માટે માર્કેટ કપલિંગ લાગુ કરવાના ન્યૂઝથી આ શેરમાં ઘટાડો આવ્યો. માર્કેટ કપલિંગ એક એવું મોડલ છે જેમાં બધા જ પાવર એક્સચેન્જો પર ખરીદી અને વેચાણ કરવામાં આવનારી બિટ્સને એક જ જગ્યાએ એકઠી કરવામાં આવે અને તેના આધાર પર એક સમાન માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવે, જેથી કરીને શેરમાં આપણને નુકસાન જોવા મળી શકે છે. વાત કરીએ મિત્રો, બિઝનેસ ન્યૂઝ ચેનલ એટી નાવે એક રિપોર્ટમાં સૂત્રોના હવાલા પરથી જણાવ્યું કે પાવર મિનિસ્ટ્રીએ આ મામલે ગ્રીડ કંટ્રોલર ઓફ ઇન્ડિયાને 6 મહિનામાં પોતાની પાયલટ સ્ટડી પૂરો કરવાનો નિર્દેશ કર્યો છે. પછી વાત કરીએ કે આ ખબર દેશની સૌથી મોટી એક્સચેન્જ આઈએક્સ ના કારોબાર માટે એક ઝટકારૂપ જોવા મળી રહી છે. આઈએક્સ શેરના 25 સપ્ટેમ્બરના રોજ 4.31% ના ઘટાડા સાથે 202 રૂપિયા 49 પૈસાના ભાવ બંધ થયા. માર્કેટ કપલિંગ શું છે એ જોઈએ તો બધા પાવર એક્સચેન્જો પર કારોબાર કરવામાં આવતી વીજળી એક સમય પર એક જ કિંમત હશે. જો તેને લાગુ કરવામાં આવે છે તો પાવર એક્સચેન્જને એક જ એવું પ્લેટફોર્મ બની જશે જ્યાં માત્ર બાય અને સેલની બિટ્સ એકઠી કરવામાં આવશે અને ખરીદદારોને વીજળી મોકલી દેવામાં આવશે. ગ્રીડ ઇન્ડિયાના આ નવા ફેરફારને લઈને એક સ્ટડી કરી રહ્યું છે. ત્યારબાદ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન આ વિશે અંતિમ નિર્ણય લેશે. પાવર મિનિસ્ટ્રી પણ નાણાકીય વર્ષ 2025 ના અંત સુધી કે આગામી નાણાકીય વર્ષની શરૂઆતમાં નવી વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવી રહી છે. એક સમાન કિંમત ઉપરાંત સરકાર વીજળીના ટ્રેડિંગમાં પાવર એક્સચેન્જોની હિસ્સેદારી વધારવા માટે પણ માર્કેટ કપલિંગ લાગુ કરવા માંગે છે. સરકાર લાંબા ગાળા માટે વર્તમાન વીજળી ખરીદદાર કરાર ચલણને ઘટાડવા માંગે છે, જે સામાન્ય રીતે 25 વર્ષો સુધી ચાલે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઈએક્સ એટલે કે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના શેર વિશે, જેમાં આવનારા સમયમાં મોટો ઘટાડો આવી શકે છે કેમ કે સરકારના એક નિર્ણય માર્કેટ કપલિંગના લેવાના કારણે શેરમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો.